પવનનું વાવાઝોડું થાય, બહુ તો આંબા પાડે, નારિયેલિયું પાડે, સાપરા ઉડાડે, પણ મનનું વાવાઝોડું છે ને એ આખી જિંદગીને બરબાદ કરી દે. પણ આ વિજ્ઞાન આટલું આગળ વધ્યું છતાંય વિજ્ઞાન તમને એટલું કહે કે આ ટાઈમે કદાચ વાવાઝોડું આવશે એટલી આપને જાણકારી આપે, એટલું વિજ્ઞાન કરી શક્યું. પણ વિજ્ઞાન વાવાઝોડાને અટકાવી શકે નહીં. ત્યાં સુધી હજી વિજ્ઞાન પૂગ્યું અને પૂગે પણ નહીં, એને ન રોકી શકે. એ તો કુદરતના હાથની વાત, એ ચાલુ કરે તો થાય ને બંધ કરે તો બંધ થાય. એમ આપણા મનનું વાવાઝોડું એવું છે, એને આપણે અટકાવી શકીએ નહીં. પણ સદગુરુ જો દયા કરે તો ગુરુ દયાથી ને એની કૃપાથી મનનું જે તોફાન છે એ શમી જાય. મનનું તોફાન કેમ શમે એ જ વિજ્ઞાન આપને ગુરુએ બતાવ્યું ને. દરેક માણસને માટે મોટો પ્રશ્ન છે કે મન શાંત કેમ થાય, મનનું તોફાન કેમ બંધ પડે. તો એનું વિજ્ઞાન સંતોએ બતાવ્યું કે મન હારે તમારે કાંઈ કરવું નથી, પણ તમે કોઈ સદગુરુની શાન લઈ અને મનને પ્રાણમાં શ્વાસોશ્વાસના ધ્યાનમાં રાખો. આ ધ્યાનથી, આ સ્મરણથી પ્રાણ નિયમમાં આવશે એટલે આપોઆપ મન નિયમમાં આવી જાય, ઇન્દ્રિયો નિયમમાં આવી જાય. તમે ખાલી મનને ધીમે ધીમે પ્રાણસંગી બનાવવાનો પ્રયાસ કરો અને પ્રાણસંગી મનને બનાવવાનું વિજ્ઞાન જ અજંપા ધ્યાન આપને ગુરુએ આપ્યું. તો આપણને ભક્તિ માર્ગમાં બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, બીજું ન શીખીએ તોય કાંઈ નહીં, પણ શુદ્ધ હૃદયના ભાવથી એનું સ્મરણ કરતા આવડે ને તો બીજું કાંઈ ન આવડે જરૂર નથી. પણ આપણે બીજું કરવા તૈયાર થાય છીએ, પણ આ કરવા કોઈ તૈયાર થતું નથી. એટલે મહાપુરુષો સંતો એમ કે ખાલી તમે સ્મરણની સિદ્ધિ કરો એટલે બધી સિદ્ધિ જ છે, ને સ્મરણની સિદ્ધિ ન થઈ બધી વાંકી છે. એક સ્મરણની સિદ્ધિ થઈ જાય એટલે મનય સીધું થઈ જાય, જીવનય સીધું થઈ જાય, બધી કાર્ય સિદ્ધિ થઈ જાય. અને જે કાંઈ રીધિ સિદ્ધિ કહેવાતું હોય એ બધું હાજર થાય. પણ જો સ્મરણની સિદ્ધિ થાય તો સ્મરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીડ. સ્મરણની સિદ્ધિ એવી કરી કે સર્વ પ્રકારના તારા મનની ભવ ભીડ મટી જાય. સ્મરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીડ. એક જાતનો પ્રશ્ન હલ થાય એમ નહીં, બધાય પ્રશ્ન હલ થઈ જાય. બધી ભવ ભીડ, બધી ભવ ભીડ.
અને દરેક સંતો મહાપુરુષોએ જેને સમરણની સિદ્ધિ કરી એને આંતરિક ને બાહિર બે આવરણોમાંથી મુક્તિ મળી ને કે ન મળી? નરસિંહ મહેતાને નાઈતમાં ભળવા નહોતો દેવો, નાઈત બારો નાખવો તો એ એક આવરણ જ કહેવાય ને. એ એક આવરણ કહેવાય. એન્યા કોઈ છોકરા મોટા થયા હતા, સાંડલાને વાટ લઈને આવે તો ઓલા રજ નાખે, ભાઈ ન્યા કાંઈ ખાવા નથી, ન્યા ભૂખે મરસ્યો. આ બધા આવરણ તો છે જ ને. ને નાઈત બહાર મૂકવા માટે એવડો મોટો કોયડો કર્યો તો એ ભાવ ભીડે ભગવાને ભાંગી કે ન ભાંગી? અબડાવીને તબડાવીને કાઢી મૂક્યો તો એને પાછો બોલાવવા જવો પડ્યો કે ન જવો પડ્યો? ન જવો પડ્યો? આ છે ને પ્રતાપે કે એની સમરણની સિદ્ધિ હતી, સમરણની સિદ્ધિ હતી. તો એને પ્રતાપે આંતરિક અને બે બાહિર બે પ્રકારના આવરણો મટ્યા. તો શેનાથી મટ્યા? કે સમરણથી. સમરણની સિદ્ધિ જેવી બીજી કોઈ સિદ્ધિ નથી. સમરણની સિદ્ધિ છે ત્યાં બધું હાજર છે. અને મહાપુરુષ જે ટોયસ ઉપર બેઠા છે એનો અનુભવ છે કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે પાણી, અષ્ટસિદ્ધિને નવનિધિ કરે મજૂરી, ઓર વિધાતા રાણી. વિધાતાય એના કયામાં રીએ ઈ આ પદ છે. એટલે સમરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીડ સાધુ, સમરણ યું કર સિદ્ધ. સમરણની એવી સિદ્ધિ કર કે તારી બધી ભવ ભીડ મટી જાય. તો કેવી સિદ્ધિ કરવી સમરણની? કે સમરણ કિયા સરિતા સારી, સમાય સાગર બીચ, મિટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિત. નદી જ્યાંથી ચાલુ થઈ તે સાયરને ન મળે ત્યાં સુધી હાલ્યા જ કરે. તમે રાત્રિના 12 વાગ્યે જાઓ તો એ ખળખળ કરતું નદીનું પાણી હાલ્યું જતું હોય. આપણે એમ થાય કે 12 વાગ્યે તો નદી સ્થિર થઈ ગઈ છે, 12 વાગ્યે હાલી જતી હોય. એનો ધ્યેય સમુદ્રને મળવાનો છે. એમ નદી નામ આપણી વૃત્તિ જો રાતને દિવસ સદગુરુના નામમાં લાગે તો નદી જેમ શાયરને મળી જાય એમ વૃત્તિ બ્રહ્મ શાયરને મળી જાય. અને જે આપણી વૃત્તિ છે એ બ્રહ્મ શાયર સિવાય ક્યાંય હમાતી નથી. તમે 2-5 ગામના ધણી થઈ જાઓ એટલે કાંઈ તમારી વૃત્તિ શાંત થઈ જાય એ વાતમાંય માલ નથી. નદી ઉપર ગમે એવડું ડેમ બાંધો, એ ડેમમાં તમે સંપૂર્ણપણે નદીનું પાણી હાંચવી શકો કે ઓવરફ્લો રાખવો પડે? ગમે એવડું મોટું ડેમ બાંધો પણ ઓવરફ્લો રાખવો પડે. નદીનું પાણી શાયરમાં જ સમાય. પછી શાયરમાં ઓવરફ્લોની જરૂર નહીં, આવ્યું ઘણ્યું જાય તોય બધે હમાઈ જાય ને કે ન હમાય? એમ વૃત્તિ નદી કરતાં પણ વિશાળ છે. એની વિશાળતાની કોઈ સીમા નથી. દુનિયાના જેટલા દેશ છે એ બધાય દેશના તમે રાજા થઈ જાઓ અને બધી સંપત્તિ તમારા કબજામાં આવે તોય તમારી વૃત્તિ શાંત ન થાય. એવડા ડેમમાં પાણી ન હમાય. તમારું શું કહેવું? એવડા ડેમમાં વૃત્તિનું પાણી ન હમાય. પણ જો આ સમરણમાં વૃત્તિ વહન કરતી કરતી એટલે સમરણ કરતી કરતી બ્રહ્મ સિંધુમાં મળી જાય તો એનું વહન મટી જાય, એનું નામ રૂપ મટી જાય.
વૃત્તિ જ બ્રહ્માકાર થઈ જાય, નદી જેમ સમુદ્ર રૂપ બની જાય, એમ વૃત્તિ છે એ બ્રહ્માકાર થઈ જાય. પછી સમુદ્રને ગતિ નથી, એ શાંત ભર્યો છે. એમ શાંત બ્રહ્મ સાયરમાં ગયા પછી વૃત્તિની ગતિ પણ મટી જાય, પછી શાંત સાયરની આરે હિલોળા લેતી થઈ જાય. આપણે વૃત્તિ છે અને સંતો નહીં છે, નથી એવું નથી. બધાને વૃત્તિ હોય જ, કે વૃત્તિ વગર કોઈ માણસ હોય કે નહીં. પણ સંતની વૃત્તિ છે એ બ્રહ્મ સાયરમાં ભળી ગઈ એટલે આને શાંતિથી હિલોળા કરતી છે. અને આપણે બ્રહ્મ સાયરમાં નથી ભળી એટલે અથડાણા કરે છે. એટલે અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક ઈ છે, પણ વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. વૃત્તિ ઘાટ અનેક ઈ છે, ગમે ઘાટ આપો તો એ વૃત્તિ શાંત ન થાય, પણ એ શાંત ગુરુ સ્વરૂપમાં થાય, ન્યાસ થાય. ને વૃત્તિ જો ગુરુ સ્વરૂપ બ્રહ્મ સાયરમાં ભળે તો તમારી જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર તમને આનંદ રહીએ. આનંદ તો રહીએ પણ અનુપમા આનંદ રહીએ, અનુપમા આનંદ રહીએ. પણ જો બ્રહ્મ સાયરમાં વૃત્તિ ભળે તો એને માટે આ સમરણની સિદ્ધિ. એટલે સંતો કહે કે એલા તમારે કામ મૂકી દેવું નથી, ઘર છોડીને ક્યાંય વયું જવું નથી, ઊંધે માથે લટકવું નથી, પંચકેસ રાખવા નથી, પંચધૂણીઓ તાપવી, ફળાહારી રહેવું નથી. તમે ખાલી અમે જે લક્ષ્ય બતાવ્યું એમાં રાત દી લાગ્યા રહ્યો. કોઈ સંતો એમ નથી કીધું કે તમારે ભક્તિ કરવી હોય તો આ બધું મૂકી દેવું પડે, એમ કીધું. આંખ રાખીને કણું કાઢી દે એને જ કારીગર કહેવાય ને. આંખ કાઢીને કણા કાઢે તો આંધળા કરે એવા ગણાય છે, પણ આંખ રીએન કણું નીકળી જાય એવા સદગુરુ આપણને મળ્યા છે. કામ ધંધા ઉદ્યમ વ્યવહારો થાય ને આરે ભક્તિ થાય. સંસાર વ્યવહારના કામ કરતા બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ થવા એથી હેલો માર્ગ ભલા માણા કયો હોય. હે આ બધું કરતા કરતા બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ થવાય એથી હેલો માર્ગ કયો, ઈથી કયો. લે નદી જેમ રાતથી વહન કર્યા કરે છે, એમ સંતો કે તમે તમારા વ્યવહારના કાર્યો કરતા કરતા નિશાનને ભૂલો નહીં, લક્ષ્યને ન ભૂલો. સમુદ્રમાં વાણ લઈને ભલે ખારવો ગમે અહીંયા આગો યોજાય, પણ એનું ઓકા યંત્ર હોય ને એ યંત્રમાં ધ્યાન રાખે એટલે મધ્ય સમુદ્રમાં વહી દો, પણ ઓકા યંત્રના માધ્યમથી ક્યાંય જમીન ન દેખાતી હોય તો એ કિનારો ગોતી લે. પણ ક્યારે કે ઓકા યંત્ર એનું બરાબર કામ કરતું હોય તો, નકર પછી મધ્યમાં ગયા પછી કઈ બધો કિનારો કાંઈ 10 મોડ થઈ જાય. પણ ઓકા યંત્ર બરાબર હોય તો કિનારે નાવ એનું આવી જાય. એમ ગુરુગમ લક્ષ્ય છે ને એ હોકા યંત્ર છે. એમાં ધ્યાન હોય તો સંસાર સાગરમાંથી મોક્ષપદનો કિનારો આવે. એટલે બધું કરતા કરતા સદગુરુના નામની યાદી એના સ્વરૂપનું લક્ષ્ય આપણે બાપા ધ્યાનમાં રાખવાનું છે. અને એ લક્ષ્ય ધ્યાનમાં રાખીને હાલ્યા જાય તો હું એમ કહું છું કે આના કરતાં કરોડ ગણો કળજુગ આવે તો એ તમારા માટે સદ્ધર્મનો રસ્તો નિયાળો જ છે, તમને કાંઈ નડતર રૂપ નથી. અને દરેક સમયની અંદર સંતો થયા છે ને સંતોને કોઈ સમય બાદ કરતા થયો નથી, નથી અને નથી. એટલે જે નિરાળો માર્ગ, આવરણ વગરનો માર્ગ, સ્વતંત્ર માર્ગ, એ આ સમરણ માર્ગ અને એ ધ્યાન આપણને સદગુરુએ બતાવ્યું કે આમાં તમે બધી રીતે સ્વતંત્ર છો.
સર્વ કલ્પનાથી મુક્ત થઈને જીવન જીવવું હોય તો સદગુરુનું નામ સ્મરણ છે. હો ભાઈ, એ સિવાય દુનિયામાં બીજો કોઈ ઉપાય નથી. કલ્પનાથી રહિત થઈ અને આનંદમય જીવન જીવવું હોય તો સદગુરુનું નામ ભજન છે. અને એના વિશ્વાસે, એની શ્રદ્ધાથી અવલૌકિક કઈ કામ સફળ થાય ને લૌકિક કઈ થાય. પણ એમાં શ્રદ્ધા ને વિશ્વાસ આપણી નેકટેક હોવી જોઈએ. બાકી પ્રારબ્ધ પ્રમાણે થોડા ઘણા સુખ દુઃખના દાવ છે આવ્યા, એ સંતોએ ગૌણ વસ્તુ ગણી છે. એમાં બહુ ધ્યાન નથી દીધું. એમાં બહુ ધ્યાન નથી દીધું. રામકૃષ્ણ પરમહંસને મહાકાલી હારે વાતો થતી, તેને ગળાનું કેન્સર થયું. તો કોકે કીધું કે તમારે તો મહાકાલી હારે મોટા મોટી વાતો થાય એને કયો ને મટાડી દે. કે પણ તમે યાદ કરાવો, મને કાંઈ ખબર નથી કેન્સર બેન્સર હોય. હવે હું સ્મરણ કરું છું એ મૂકીને માતાજીની પાસે આવી ક્યાં ફરિયાદ કરું? હું મારામાં જે કરું એ બરાબર છે. દેહનું પ્રારબ્ધ દેહને ભોગવવાનું છે, એવી મારે દખલગીરી કરવાની ક્યાં જરૂર છે? એ જેમ થવું હોય છે એમ થાય ને. હું કહું માતાજીને મટાડે એને નહીં ખબર હોય કે આને મટાડવું કે ન મટાડવું, એ મારે ક્યાં લપ કરવાની જરૂર છે? હું જે કરું છું એ બરાબર છે. હવે દેહ આજ પડે તોય ભલે ને, કાલ પડે તોય ભલે ને, 5 દી કેડે પડે તોય ભલે ને, મારે એ કંઈ, મને એ ખબર નથી. મને એ ખબર નથી. અને મને ખબર છે કે દેહ પડી જાય તેના શરણમાં જ જાય, એના ચરણમાં જ જાય. બસ આ નિષ્ઠા પાકી રાખવાની છે કે દેહ આજ પડે તોય ભલે ને, કાલ પડે તોય ભલે ને, 5 દી કેડે પડે તોય ભલે. અને પડવાનો છે એ તો પાકું જ છે. ભલે કાંઈ રોગ ન આવે તો ગમે રીતે નિમિત્ત જ્યારે પૂરું થાય ત્યારે દેહ તો પડી જવાનો છે. માટે એવી કમાઈ કરીએ કે દેહ પડે તોય આપણી સુરતાનો તાર ન તૂટે, એટલે એના શરણમાં જવાય. એને માટે સમરણ છે. એને માટે સમરણ છે. સમરણ ધ્યાનથી દેહ છૂટતાય જો તાર ન તૂટે તો એ અંશ કોઈ દી પરલે જતો નથી. એટલે સમરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીડ. સમરણ કિયા સરિતા સારી સમાય સાગર બીજ. મીટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિત. સાગરને મળ્યા પછી નદી નામ જ મટી ગયું. એમ જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ, એ વૃત્તિ એની વૃત્તિ નામ મટી ગયું, એ વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ. એટલે જેમ નદી રાત દિવસ હાલીને સમુદ્રને મળે છે, એમાં આપણે રાત ને દિવસ સદગુરુના નામની યાદી રાખવી છે. સમરણ કિયા લોહા પારસ કંચન ભયે અમિત. કાદવ કિશળ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત. પારસનો સ્પર્શ થાય તો લોઢું હોનું બને, એ વાત 100% સત્ય છે. પણ મતલબની વાત કે લોઢું પારસને અડવું જોઈએ ને, અડવામાં આડું કાટનું કડપલું ન જોઈએ. ન કરે અડે તોય હોનું થતું નથી થતું. એમ સદગુરુ એ પારસ રૂપ છે. સત્ય નામ પારસ રૂપ છે. આપણું મન છે એ લોઢાનો ટુકડો છે. મન ઉપર કાટ ન હોય, મનની મલિનતા ન હોય, જે મનથી સત્યનામ પારસને પરસે એટલે લોઢું સોનું બને, એટલે મન નિરંજન રૂપ બને. અને એ મન ઉપર જે કાટ છે એ કાઢવા હારુંથી સત્સંગ છે, સત્સંગે કરીને એના કાટ નીકળી જાય, કૂડ કપટ મટી જાય. ને નિર્મળ મન થઈને જો સત્યનામ સદગુરુ સ્વરૂપને સ્પર્શ કરે તો જરૂર લોઢું સોનું થાય. લોઢું સોનું થાય. ભલે ઘણા સમયનો કાટ લાગેલો હોય, પણ કોઈ કારીગર સદગુરુ મળે ને કાટ કાઢી દે અને પારસનો સ્પર્શ કરાવી દે તો બહુ કાટેલા લોઢાઈ હોના થયા છે, એ તો સાબિતીઓ પડી છે. શાસ્ત્રો ઉપર એના મુદ્રા લેખ છે કે ભાઈ વાળિયો ભીલ જોવો તો હાવ કાટેલું લોઢું, જેસલ જોવો
એવા તો કેટલાય. અને આપણે લગભગ એ આયરમાં હોય તો કેને ખબર છે. આપણે અહીંયા કાંઈ વગરના લોઢા જ નથી, આપણે એ લાઈનમાં જ છીએ. હે પણ કાટ કપટ ગુરુ કારીગર કાઢે, ધોવી જ્યું કપડા ધોતા હે. રંગ પતંગ ચડે બહુ રંગા, શ્વાસો શ્વાસે સોતા હે. ગુરુ કહે સુણી લે જ્ઞાની, તન પિંજર મન તોતા હે. કાટ કપટ ગુરુ કારીગર કાઢે, જેમ ધોવી કપડાને ધોઈ દે એમ મનનો કાટ કપટ કાઢીને શુદ્ધ કરી દેનાર સદગુરુ છે. હાથમાં આવે ને જે વસ્તુ ભાઈ, એનો ઘાટ ગળી દે કે એને ધોવાવાળા ધોબીને ઘાટ ગળા કારીગર ગણાય છે. લાકડું કે પકડી હગાય એનો ઘાટ ગળી હગાય, હોનું કે પકડી હગાય એનો ઘાટ ગળી હગાય, લુકડું પકડી હગાય એનો મેલ ધોઈ હગાય. પણ મન પકડાય એવું છે? પકડાય એવું મન નથી, જોવાય એવું નથી. હવે એવા મનને ધોઈ દે ને એવા ધોબી મને તમને મળ્યા ભલામણ. એવા સદગુરુ ધોબી જે હાથમાં ક્યાં પકડાય, આપણા હાથમાં નથી રહેતું. એ મનને સદગુરુએ ધોઈ દીધું કે ન ધોઈ દીધું? હે મનની શુદ્ધિ સદગુરુ કરી દે. એટલે સત્સંગ દ્વારા પેલા કાટ કપટ કાઢી પછી પારસની પરખ કરાવે કે આ પારસ છે, આ પારસને તારા મનનો સ્પર્શ કર એટલે તારું મન નિરંજન રૂપ બની જાય. નિરંજન રૂપ બની જાય. તો લોઢું સોનું બન્યું એ સમરણની સિદ્ધિ, નદી શાયર રૂપ બની એ સમરણની સિદ્ધિ, વૃત્તિ બ્રહ્માકાર બની એ સમરણની સિદ્ધિ, મન નિરંજન રૂપ બને એ સમરણની સિદ્ધિ છે. બાકી કદાચ બીજી સાધનાઓ કરીને થોડી ઘણી તમે સિદ્ધિ પ્રાપ્ત કરો, એ તો હમુની તમને ભવરણમાં ભટકાવે, અધોગતિએ પણ નાખે. એ સિદ્ધિની કાંઈ જરૂર નથી. આત્મસિદ્ધિ બરોબર દુનિયામાં કોઈ સિદ્ધિ નથી, બીજી સિદ્ધિ વાં લબડવું પણ નહીં. અને કોઈક એવી સિદ્ધિ દેખાડે તેમાં લોભાવવું પણ નહીં. લોભાવવું નહીં. આમ હાથ કરે ને કદાચ હવામાંથી અવનવી વસ્તુ હાથમાં આવી જાય, કહે છે ભાઈ તે કંઈક મહેનત કરી છે તેવું થયું. પણ વગર આમ હાથ કરે સુરતાનું ધ્યાન કરો ને ત્રણ લોકનો નાથ હાથમાં આવે ને એને સિદ્ધિ કહેવાય બાપુ. હે એને સિદ્ધિ કહેવાય. તે આપને એવા સદગુરુ મળ્યા કે તમારી સુરતામાં ત્રણ લોકનો નાથ આમ હાજર થાય, એ સર્વોપરી સિદ્ધિ છે. બાકી આવે અવનવી વસ્તુ મગાવે ને બીજું ત્રીજું કરે એને એમ કે એને કેવો કે એ નહીં, અમને ભગવાન આમ દેખાડી દે. એટલે મીરાએ ઓલા જ્યોતિષીને કીધું ક્યાં દાડે મળશે કાન ઈ કેની ભાઈ. હે અમારે એની જરૂર છે. તો સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત, કાદવ કિસડ ભટકે ભલે પણ મીટે ન રૂપ કિંચિત. પારસના પરસથી લોઢું સોનું થાય તો પરસ કરાવવાને માટે કે મનને સત્ય નામનું સ્પર્શ કરાવવાને માટે જ એનું વિજ્ઞાન આપને સદગુરુએ આપ્યું કે આ શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મોરારી. શ્વાસોશ્વાસનું સ્મરણ આ વિજ્ઞાન છે ને, આ લોઢાને હોના બનાવવાનું વિજ્ઞાન છે. ઓલા બધા દ્રષ્ટાંત છે, સિદ્ધાંતા છે. ઓલા તો દ્રષ્ટાંત છે. અટાણુદીમાં જો તમે ક્યાંય પારસ ભાળ્યો હોય ને કોઈ અટાણુદીમાં પારસ દેખાડ્યો હોય તો કયો કે ભાઈ આ પારસ જડ્યો ને લોઢું હોનું થાય એવું ખરું કાંઈ? તે અટાણુદીમાં ક્યાંય કલ્પવૃક્ષનું ઝાડવું જડ્યું હોય એવું ખરું? તો એમ કે કલ્પવૃક્ષને સાંયે બેહીને જે ચિંતન કરે એ થાય. તો આ નર્સરીના આ ઝાડના અટાણે સરકારે એટલા બધા સંશોધન કરાવે છે, તો પછી એણે સંશોધન કરીને કલ્પવૃક્ષ ન કરાવી ઝાડવું ઉગાડી લેવાય. જઈ જરૂર પડે તો નરેન્દ્ર મોદી કલ્પવૃક્ષને ઝાડવા હેઠે બેહીને એમ કે કોરોના બંધ.
થાય? કલ્પવૃક્ષ કોઈ ઝાડવું નથી, બધી ઉપમા સત્ય નામને છે. નામને છે. નામની છાયામાં રહીને જે સિદ્ધ સંકલ્પ કરો એનું ફળ કુદરત આપે છે. એટલે કલ્પવૃક્ષ કયો, પારસ કયો, કામધેનુ કયો, ચિંતામણી કયો, એ બધી એ ઉપમા સત્ય નામને છે. તો ચિંતામણી કયો, પારસ કયો, કલ્પવૃક્ષ કયો, એ સદગુરુએ આપણને આપ્યું તો આપને એમ થાય કે ઓહો, આ કાંઈ જેમ તેમ વસ્તુ છે. તો સમરણ કિયા લોહા પારસ, કંચન ભયે અમિત. એલા માનવમાંથી દેવ થયા, પીર થયા, પેગંબર થયા, ઓલિયા થયા, દેવીઓ થયું, સતી નારીઓ થઈ. એ આ ભજનથી કે બીજું કાંઈ, સમરણથી કે બીજું કાંઈ, કે બીજું કાંઈ નહીં, કેવળ ને કેવળ સમરણ. નરસિંહ મહેતાને ક્યાં સદાવ્રત હાલતો હતો? પોતાને જ ઓબા લેતો હતો. હે ટાણું ખાવાના ફાફા, પણ બ્રહ્મને ભજીને બ્રહ્મરૂપ થયા કે ન થયા? થયા ને. લોઢું હોનું થયું કે ન થયું? કે થયું. ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી ઓહી સમરણ કી રીત. જીવદશાનો મિથ્યા ભ્રમ ત્યાગી અને શિવ સ્વરૂપે પ્રતીત. ઈયળ ભમરી છે, ઈયળને ભમરી બનાવે છે. ડણક મારે ને ડણક મારતા જે ઈયળ તડફડવા માંડે એને લઈને દરમાં પૂરી દે. તો સંશોધકોનું અને મહાપુરુષોનું એમ કહેવું છે કે ભમરી હાર મારે એટલે એમાં કોઈ એવું કેમિકલ નાખતી નથી, પણ કેવળ ઈયળને ડણક મારશે એવો ડર લાગવા એનું સમરણ રહેતા, સમરણ માત્રથી જ ઈયળમાંથી ભમરી થાય છે. પાંખો આવી જાય. એ ઢસડા કરતી ઈયળ છે એ ઉડ્ડયન કરવા માંડી જાય. જો ભમરી ઈયળને ભમરી બનાવતી હોય તો સંત સંત રૂપે ન બનાવે. પણ એમાં એમ કહેવાય છે કે જે ભમરી ઈયળને ડણક મારે ને એને તડફડાટ ઉપડી જાય એને દરમાં પૂરે, એને સમરણ થાય ને ઈયળની ભમરી થાય, પણ ડણક મારે ને હલે નહીં, એને ભમરી નથી ઉપાડતી, એને નથી ઉપાડતી. એમ આ શબ્દની સોટ લાગતા જેને આમ તડફડાટ ઉપડી જાય, યારું બાપા તમારી વાત સાચી છે, આ જિંદગી ઘણી વહી ગઈ, ઘણા આઘા પાછા કામ કર્યા, હવે કાંઈક દયા કરો તો સારું ને આમાંથી મુક્ત થવાય, ન કરે હવે ખબર પડી કે આ સારું ભોગ્યું કાંઈ ઝૂટકો આવે એમ નથી. કેટલાય જન્મારા વયા જાહે, અધોગત્ય જાહું, તો કાંઈક દયા કરો ને. એવી જેને જિજ્ઞાસા જાગે એ મહાપુરુષો એની વૃત્તિને ગુરુગમ રૂપી દરમાં પૂરી દે ને એને સમરણ થાય ને. એવી કેટલી વૃત્તિઓ ભમરીઓ થઈ ગઈ, બ્રહ્માકાર બની ગઈ, ઉડ્ડયન કરવા માંડી. ભમરીનો લાભ શું કે ઈયળ હોય ત્યાં સુધી ઢસરડા કરવા પડે ને ભમરી થયા પછી ઉડ્ડયન કરે. એમ સદગુરુ મળ્યા પછી જેને વિહંગ માર્ગ પ્રાપ્ત થયો એને ઢસરડા નહીં. ને ઢસરડા કરતો હોય ને કોઈ એમ કે હું ભમરી સૌ હાવ ખોટું, એ ખોટું. સદગુરુ મળ્યા પછી લપન સપન જેના છૂટી જાય, આ કરવું ને આ કરવું ને આ કરવું જોઈને કર્તૃત્વ ભાવમાંથી બારો નીકળે તો એ ગુરુનો બાળક સાચો. બાકી જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો, ભાવે ગોવિંદના ભજનમાં લીન રહીને એક જ નામની ઉપાસનાને વળગો. જ્યાં સુધી કર્મ કરવા ઘટે ત્યાં સુધી ઢસરડા છે.
પણ જેને ઉડ્ડયન પ્રાપ્ત થયું એ શું કહે છે કે કભી નહીં એમ કપડા રંગે, કભી નહીં મૂંડ મુંડાવે, કભી નહીં એમ જટા બડાવે, સોડ્યા સભી આચારા, हमने ब्रह्म विचारा, हमारा पंथ है न्यारा। न्यारा पूजा क्रिया व्रत समाधि कर्तव्य सोड्या सारा, जप तप तो हमें कशु न करिए, एक भाव हमारा सारा। કે એ ભાવમાં તમે શું કરો? ભાવમાં શું કરો? કે સામાન હારામાં હારો હોય ઘોડા માથે મંડાય ને કે પાડા માથે? ઘોડા માથે. તો ભાવ છે હારામાં હારો સામાન છે એ જ્ઞાન રૂપી ઘોડા માથે મંડાય તો કાંઈક સારી ગતિ થાય. તો એ ભાવ તમે ક્યાં રાખો? કે દિન અરુ રાત મગન ઓ રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ હમારા. રાત ને દિવસ અમે સદગુરુના નામમાં ભાવ રાખીએ છીએ. જે સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, બાકી છોડ્યા બધા વિચારા. હવે બીજા વિચારો પડતા મેલીને એક સદગુરુનું નામ સ્મરણમાં ધ્યાન દીધું. સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, છોડ્યા સભી વિચારા, એક બ્રહ્મ ઓર દ્વિતીયા નાસ્તે, ઓહી શબ્દ લલકારા, हमने ब्रह्म विचारा, हमारा पंथ है न्यारा। न्यारा આ ઉડ્ડયન પ્રાપ્ત થયું, દસરડા મટ્યા એના પુરાવા છે, એનો પુરાવો છે. આટલું કરવું પડે ને આટલું કર્યા વિના નો હારે કે તો હજી તું ભમરી થઈ નથી થઈ. તો ભાઈ ભયે ભમર ઈયળ રૂપ ત્યાગી, ઓહી સમરણ કી રીત, જીવ દશાનો મિથ્યાભ્રમ ત્યાગી, શિવ સ્વરૂપે પ્રતીત. મારે જન્મ છે, મારે મરણ છે, મારે હર્ષ, મારે શોક, મારે આવન, મારે જાવન, મારે સુખ, મારે દુઃખ, મારે હાસલ, મારે ખોટ, આ બધા જીવપણાના રોદડા છે. સ્વરૂપ ભાનમાં એક કઈ દ્વંદ્વ નથી. એટલે જેને જીવ દશાનો જે મિથ્યા ભ્રમ થયો હતો એ ભ્રમ આ ધ્યાનથી, આ સમરણથી મટી ગયો અને એવું અનુભવવામાં આવ્યું કે જેને હું પરિબ્રહ્મ પરમાત્મા કહું છું એ તો મારું આત્મ સ્વરૂપ છે. ભલામણા તમારા આત્માથી કોઈ પણ ઈશ્વર જુદા નથી. દેવ કયો, દેવી કયો, પરમાત્મા કયો, જે કયો એ તમારા આત્માથી કોઈ સ્વરૂપ જુદું નથી. અને આત્મા છે એ પરમાત્મા છે, આ વાતમાં કોઈથી ના કહેવાય એવું નથી. કારણ કે સંતોના અનુભવનું રજિસ્ટર છે, એમાં કોઈથી ના જ ન કહેવાય કે આત્મા છે એ પરમાત્મા છે. પણ આત્મા સો પરમાત્મા એટલું કીધે રડે એવું નથી. પણ જ્યારે ગુરુગમ લક્ષ્યથી એનો અનુભવ કરે ને તઈ એની લિજ્જત પ્રાપ્ત થાય. બાકી આત્મા એ પરમાત્મા એટલું કીધે રડી જાય એવું નથી. હું ગાયકવાડ સરકાર છું, હું ગાયકવાડ સરકાર છું, તમને કોઈ સાલિયાણું ભરે? એ તો એને ખોળે બેહો ને રાજ તિલક કરે તઈ સેટિંગ આવે બાપુ. એમ સદગુરુ સરકાર છે, રાજા છે, એને ખોળે આપણે બેહી જાય ને જો રાજ તિલક કરી દઈએ. ખોળે બેહવું એટલે મનથી એના સ્વરૂપમાં સમાવું, સમજાય ને? મનથી એના સ્વરૂપમાં સમાવી ખોળે બેઠા ને ખોળે બેઠા બેરું તિલક થઈ જાય. અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આ ચિંતવન છે ને એ રાજ તિલક છે ભાઈ.
પછી એને બધા રાજા જ કહે. પછી કોઈ એમ નો કે આ વાળીઓ ભીલ છે, વાલ્મીક ઋષિ છે, રાજતિલક થયું બાબુ. પછી કોઈ એમ નો કે આ જેસલ બારવટીયો છે, આ તો વીર છે, રાજતિલક થયું. રાજતિલક થયું ને. પણ એ ખોળે બેહે ત્યારે એમનેમ રાજતિલક થતું નથી ને એને ચરણે જે જે જાય એને રાજતિલક થાય છે. વિભીક્ષણે રાવણને સમજાવ્યું કે ભાઈ ભૂલ ખાશો, તારે 10 માથા ને 20 આંખ્યું છે ને તોય તને હરખું પૂજતું નથી, ને મારા નાથને 2 આંખ્યું છે, 14 બ્રહ્માંડ ભાળે છે, કાંઈક સમજ. માતા ભગવતીને પાસા દઈ દે, નકર કુળનું નિકંદર નીકળી જાય. પણ હવે જેને પેટમાં બગાડ થયો હોય ને એ શીરો ખાય તોય ઉલટી કરી નાખે ને સાય ખાય તોય ઉલટી કરી નાખે. કારણ કે પેટ બગડેલું છે એટલે પેટમાં કાંઈ ટકે નહીં. એમ એવા વાયરસોથી જેના મન બગડેલા છે ને ગમે એવો સારો ઉપદેશ લાગુ નથી પડતો બાબુ, નથી લાગુ પડતો. એટલે રાવણ ખીજાઈ ગયો, વિભીષણનું અપમાન કરી નાખ્યું. એ વિભીષણ ત્યાંથી નીકળીને સીધા રામની ચાવણી તરફ વિભીષણ જાય છે. આ વિભીષણને આવતા જોઈને રામના મંત્રી સુગ્રીવ એણે કીધું, પ્રભુ ઓલો રાવણનો ભાઈ આવે છે, લાગે ભગત જેવો, પણ આમાં ભરોસા ન હોય, આના ભરોસા ન કરાય, એટલે સાવધ રહેજો. સુગ્રીવ રામને કહે સાવધ રહેજો. ઘણા બહુ શિષ્યો ડાયા હોય ને એ ગુરુને સાવધ રહેવાનું કહે, એને ખબર નથી હું સાવધ છું કે નથી. રામચંદ્રજી કે ચિંતા ન કર ભાઈ, હું બધાના મનના ભાવ જાણું, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી. એનાથી ભાગીને ક્યાં જાય જેના હાથમાં હોય આપણા જીવન રથની દોરી. નજીક જેવા આવ્યા વિભીષણ, શ્રાવણીમાં એન્ટ્રી કરી ત્યાં જ ભગવાન રામચંદ્રજીએ શબ્દ ઉસાર્યો કે આવો આવો લંકેશ. એટલે વળ્યા સુગ્રીવ ઊભો થઈને કાનમાં કે તમે ક્યાં એને રાજા કહી દીધો ને રાજ તિલક કરી નાખ્યું, તમે લંકાનો રાજા બનાવી દીધો. કદાચ રાવણ સમજી જાહે અને સીતાજી પાસા દઈ દે તો પછી આને અયોધ્યાનું રાજ ક્યાંથી મળશે? કે સુગ્રીવ તું મોજામાં, કદાચ રાવણ સમજી જાય ને સીતાજીને પાસા દઈ દે તો આમ થોડી 14 વર્ષ થયા વનમાં રહું છું, વનમાં રહીને અયોધ્યા એને દઈ દઈ, મને એમથી ટેવ તો પડી ગઈ છે. કહેવાનો હેતુ સદગુરુ શરણે જાય એને તરત રાજ તિલક થઈ જાય. નામની ઓળખાણ કરાવીને એ રાજ તિલક છે. ઓ ભાઈ રાજ તિલક છે. અને રાજાનો કુંવર થઈને પછી ભીખ માગવા નીકળે એ સારું કહેવાય? સારું કહેવાય? એમ ગુરુ મહારાજે આ નામની ઓળખાણ કરાવીને આ સમજણ આપી, પછી જ્યાં ત્યાં વૃત્તિ ભીખ માગે તો શું કહેવાય? એને રાજ તિલક થયું એ ખબર જ નથી, ખબર જ નથી. માટે જો આ નામના ધ્યાનથી જીવપણાનો ભ્રમ મટી જાય ને શિવ સ્વરૂપે પ્રતીતિ થઈ જાય કે હું જીવ નથી, હું આત્મ સ્વરૂપે સોહમ પદ એ મારું નિત્ય સ્વરૂપ છે. સોહમ પદ એ શિવ સ્વરૂપ છે. શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન, દાસ લાભો અરસ પરસ એકી, પછી નહીં કોઈ ભાવના ભીન.
અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું ચિંતન થઈ ગયું, દ્રઢ નિષ્ઠા જેને થઈ ગઈ કે હું દેહ નથી, ઇન્દ્રિયો હું નથી, એના કાર્યો હું નથી, મારું શુદ્ધાત્મ સ્વરૂપ સોહમ પદ છે. સોહમ સ્વરૂપ બની અને ઓહંગ અનાદિ ગુરુ સ્વરૂપમાં જે સમાઈ ગયો એ બ્રહ્મને ભજીને બ્રહ્મ રૂપ થઈ ગયો. પછી અરસપરસ એકી નહીં કોઈ ભાવના ભીન. અર્જુન, જ્ઞાની ભક્ત એ કેવળ મારું જ રૂપ છે, હું એનામાં સૌ નહીં, મારામાં છે. અરસપરસ અમારે એક તાર સંધાઈ ગયો છે. એ લાખા ગુરુને ગોવિંદ નથી જુદા, ઈ ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના અધિકારી એને આ ભજન દિલ ભાવે. ગુરુ વચનના વિશ્વાસી હોય જો રેણી કરણીના હાચા. શેલરસિંહની શેલી સતી લોયણ બોલ્યા, એ ત્રણ લોકમાં પડે નહીં કોઈ દી ક્યાંય પાછા. આ સમજણ આદિ અનાદિથી દરેક સંતો મહાપુરુષોએ આપી છે. એમાં જેનું ધ્યાન પહોંચ્યું, એમાં જે પ્રવીણ બન્યા, એ બાપા મનુષ્ય અવતારની અંદર ફેરો સફળ કરીને ધ્યેયને હાંસલ કરી ગયા. માટે કોઈ દી ક્યારેય ગુરુના બાળકે મોડા વહાણ કોઈ દી ન લેવા, ક્યારેય નહીં, કોઈ સમયની અંદર નહીં. કારણ કે આવા ધીંગાધણી સદગુરુ મળ્યા, એના ચરણનો આશરો મળ્યો, આ ધર્મ ઓળખાણો. પછી હવે ફીફા હું ખાંડવાના કે મોડા વહાણ હું લેવાના? કેમ થાય છે એ તો ધણી નથી ધાર્યો એને. ધણી ધાર્યો એને તો એના ચરણમાં જ વાસ છે, એના શરણનો જ આશરો છે. અને એ જ ચરણમાં રહેવાની કાયમને માટે સાધકે ભાવના કરવાની છે. હર પળે પળ, હર શ્વાસે શ્વાસે આપણે વ્યષ્ટિ રૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપની અંદર સમાવાની ભાવના કરીએ છીએ. આપણો બાહિર વિરામ છે. એ વ્યષ્ટિરૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપની ભાવના તમે હર શ્વાસે શ્વાસે કરી રહ્યા છો. એ વ્યાપક સ્વરૂપમાં મળી જવા માટેની ભાવના, એ વિજ્ઞાન સદગુરુએ આપ્યું છે કે વ્યષ્ટિતણો હું સાક્ષી આત્મા, સમષ્ટિ વિશે પરમાત્મા. હવે ખબર પડી ગઈ કે મુજ સાનિધ્યથી સતા સૌ વ્યાપારની, મને મળી અમૂલક આ આંખ વિવેક વિચારની. મારા સાનિધ્યથી જ આ બધો વેપાર થઈ રહ્યો છે. તમારા મનને ઇન્દ્રિયો કામ કરી રહ્યા છે, એ તમારા આત્મ સ્વરૂપ નિજ સ્વરૂપની સત્તાથી કામ કરી રહ્યા છે. બાહ્ય વ્યવહાર અને અંદર વ્યવહાર બધો એની સત્તાથી જ થાય છે. હવે ખબર પડી કે મુજ સાનિધ્યથી સત્તા સૌ વ્યાપારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. આ ભવહર ગુરુ ભગવાન દયાથી આ અનુભવ અપરોક્ષ થવાથી, પરોક્ષ જ્ઞાન તો કદાચ આપણે લાંબો ટાઈમ સત્સંગ કરીએ એટલે થાય, પણ અપરોક્ષ અનુભવ. હું આગળ વખાણ કરું કે તમારા માટે આવું ખાવાનું બનાવ્યું છે ને આવું જમાડવાનું છે ને એનો આવો સ્વાદ આવે ને આનો આવો સ્વાદ ને આનો આ સ્વાદ, એ પરોક્ષ જ્ઞાન. પણ અપરોક્ષ તો થાળી ઉપર બેહીને ખાવ તો ખબર પડે કેનો કેવો સ્વાદ. ખાવ એ પરોક્ષ જ્ઞાન છે. ખાવાની વાતો સાંભળો, એ વાતો સાંભળો એ પરોક્ષ જ્ઞાન છે, અને ઓલો અપરોક્ષ અનુભવ છે. એટલે ભવહર ગુરુ ભગવાન દયાથી આ અનુભવ અપરોક્ષ થવાથી લીજત લહે રંગીન અનુપમ બહારની, જેની ઉપમા ન આપી શકાય
એવી લિજ્જત હું આ સ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત કરું છું, લઉં છું. જે સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે. જીવને શિવ એકીઓ જાવે, સોટમ તું સબ તજા દેખ લે સુન મંડળની. મજા જે કાંઈ કહેવાય નહીં, વાણીથી જેનું વર્ણન ન થઈ શકે એવી આ લિજ્જત છે. આ તો પોતે જાણે ને પોતે માણે, કહી શકાય એવું નથી. એટલે ભાવ રાખી, શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી કાયમને માટે નામને નેડે વળગવું, નામનો વિશ્વાસ રાખવો, એની શ્રદ્ધા રાખવી, તો આપણું કાંઈ બગડી ગયું નથી ને બગડવાનું પણ નથી. સદગુરુ મળ્યા એના તો જન્મારા સફળ થઈ ગયા, બગડે નહીં, સુધરે સુધરે. માટે જ્યાંથી સદગુરુ મળ્યા મનુષ્ય અવતારમાં, ત્યાંથી આપણા માટેનો બધોય સમય સારો. સદગુરુ મળ્યા ત્યાંથી બધો સમય સારો. જેટલી વાર આપણી વૃત્તિ, આપણું મન સદગુરુના નામ મારીએ એટલી વાર આપણો સમય સારો, એટલી વાર આપણા માટે સતયુગ. અને એ ભૂલીને જંજાળમાં પડે એટલે કળયુગ. સદગુરુના નામમાં વૃત્તિ રહે તો સતયુગ, ને નામથી વૃત્તિ ચલાયમાન થાય તો કળયુગ. એટલે સંતો કે તમારે સતયુગમાં જીવન જીવવું હોય તો તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. હોવે સફળ તુજ સંસાર લેને જાણી, ગ્રહી લે ગુરુગમ જ્ઞાન આધાર. હે સુરતા, તારું ઘર અસમાનમાં કરી લે. આકાશમાં ઘર કરીને રહેવાતું છે? વિજ્ઞાન કેદું નાના મથે તોય કેટલાય વૈયા ગયા ને ઓક્સિજન જોઈને લપનો પાર નથી. ત્યાં ઘર કરીને શું રહેવું ને કેમ રહેવું? પણ ઘટાકાશ પ્રાણ એ ઘટાકાશ છે. એ પ્રાણમાં મહાપુરુષો સંતો કે એ સુરતા તારો સ્વામી ન્યા બેઠો છે, એની હારે સંબંધ બાંધી લે, ન્યા ઈ ઘરમાં વહી જા તો જન્મના મરણના હરખના શોકના હાણના લાભના બધાય દાવ મટી જાય. ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ તુજ સંસાર લેને જાણી. આ સમજણ લેવાને માટે ગ્રહી લે ગુરુગમ જ્ઞાન આધાર. ગુરુગમ જ્ઞાનથી આ વાતને સમજી લે. બાકી ક્યાંય તું થારે નહીં પડે. આ સ્વામીને વૈરા વગર, આ સમજણ લીધા વિના તું ક્યાંય થાળે નહીં પડી. ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે આ ઘાટ. ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ ભૂલી ભરમાણી. આ ઇન્દ્રિયોની ગલીઓમાં ફરતી નોખા નોખા ઘાટ જોઈને એમાં હું લોભા છો. દરેક ઘાટનું જે આધારિત તત્વ છે એ તારો સ્વામી છે. ઘાટમાં તને કાંઈ મજા નહીં આવે. ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે આ ઘાટ. ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ. આ બધું દેખાવમાં સારું લાગે છે, એમાં કંઈક વૃત્તિઓ ભૂલી પડી છે. પણ ઘાટ કેના થકી શોભાયમાન છે એ કોઈ જોતું નથી. તો સંતોએ તો એના સૂત્રો કીધા કે સત્યમ શિવમ સુંદરમ. જે ત્રિકાળાબાદ રહેલું સત્ય, જે શિવ સ્વરૂપ, એની સુંદરતા છે. માણસની સુંદરતા નથી. માણસની અંદર સત્ય સ્વરૂપ, જે શિવ સ્વરૂપ આત્મા પરમાત્મા બિરાજે છે, એની શોભા છે. જો મનુષ્યની આ દેહની શોભા હોય તો પ્રાણ નીકળી ગયા પછી શોભા રહેવી જોઈએ.
આ જાડવું બહુ સારું છે, પણ જાડવું સારું લાગે પણ સ્વભાવ એમાં કોઈ રોલે ચૈતન છે ને એના થકી છે. દરેક સુંદરતાનો સ્વામી, ત્રણ લોકનો નાથ કરતા કુદરત, અઘાટ તત્વ ચૈતન પુરુષ છે. પણ હવે આપણે ઘાટની સુંદરતા દેખાય, ઘાટ દેખાય, અઘાટ દેખાતો નથી. એટલે બહુ તમે બાપા હારા પંખા નાખ્યા ભાઈ રે, હવા આવે છે. તમને એમ લાગે પંખો જ હવા નાખે, પંખો નથી નાખતો માલિકો, ઓલો કરંટ છે ને એ હવા નાખે છે. આગળ વહી જાય પંખો આમનામ ઠેઠો હોય, હવા નાખે તો કઈ જો લ્યો નાખે હે. પ્રાણ નીકળી ગયા પછી દીકરો બાપને વાલ નો કરે ને બાપ દીકરાને વાલ નો કરે. હવે તો કયો કે એની સુંદરતા હતી. ઘાટે ઘાટે રંગરૂપ જુદા, આ દેખાવમાં આબાદ, એમાં તું ભૂલી ભરમાણી. પણ ખૂબી એવી છે, એટલે બંગો દેખાય ને પાવર નો દેખાય છે ને આ બાહિર સાધનોમાં. તે આમાં એમ જ છે, માણા હાઈલો જતો એ દેખાય, પણ માલિકો કોણ હલાવે એ નથી દેખાતું. એ તો રામ બોલો ભાઈ રામ થાય તે ખબર પડે કે આ કેમ હાલતો નથી, કે હવે ન હાલે. રામ બોલો ભાઈ રામ, રામ વૈયા ગયા હે, હવે હાલે એક ડગલું ભરે હે. ઘાટે ઘાટમાં અઘાટ એક છે. પંખા પસા ફરતા હોય તો ભલે ને 500 ફરતા હોય તો ભલે, એમાં કરંટ એક છે. કરોડ માનવની અંદર ચૈતન એક છે, આત્મા એક છે. એક છે, એક છે આત્મા સર્વનો એક છે. 5 તત્વના ઘાટ ગળાના નામને રૂપમાં ફેર છે, પણ આત્મા તો બધાયનો એક છે, એ જુદો નથી. આ બટલા ભાઈઓ બહેનો બેઠા, બધાના દેહ જુદા, પણ માલિકો બોલવા વાળો જુદો. એ તો એક જ છે, એ એક છે. અને સંતોએ એ દ્રષ્ટિ કરી અને માનવ સમાજમાં સમાન ભાવના કરી છે. ગરીબ હોય તોય ભલે, તવંગર હોય તોય ભલે, દરેકમાં મારો નાથ જ બેઠો છે. અને એ દ્રષ્ટિ થઈ, એ સંતોએ ભેદ દ્રષ્ટિ મટાડીને એકતા સધાવી છે ને હે, એકતા સધાવી છે ને. ઉગારામ દાદા કહેતા દૂધ હોય ત્યાં સુધી ભેળું ન બંધ બેહાય, પણ મંથન કરીને ઘી થઈ જાય તો એકરૂપ થઈ જાય. બાકી દૂધ છે ત્યાં સુધી ભેળું ન બેહાય. બ્રાહ્મણનું દૂધ ને, કણબીનું દૂધ ને, લુવારનું દૂધ ને હે, આનું દૂધ ને આનું દૂધ, કે જામણ નાખીને ઘી કરી નાખો. મહાપુરુષોએ જામણ ગુરુગમના નાખીને તત્વરૂપી ઘી સમજાવી અને એક રૂપ કરી દીધા, એક રૂપ કરી દીધા. જુદાઈ મટાડી દીધી, અદ્વૈત કરી દીધું. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર. હવે ભવસાગરમાં આસાર છોડી કર સંસાર વિચાર કર. કળાની ભવસાગરમાં આસાર છોડી અને સારા સારનો વિચાર કરી. તો સારો સાર શું છે, જગતમાં લેવા જેવું શું છે? સાર સ્વરૂપી વસ્તુ ભગવાનને માખણ મિશ્રી ભાવે, તત્વને જ ગ્રહણ કરે. સારી વસ્તુ તત્વને જ ગ્રહણ કરે. એને જામફળ ને સફરજન નથી જોતા, એને સોહમ પદરૂપી તત્વ જ જોઈએ છે. એ તત્વનો પ્યાસી છે હે. ચિતડાની સોરી તારી, તત્વ માખણ પ્યાસી હે. તત્વરૂપી માખણ ખાય છે. તમે જેટલા સમરણ કરો ને એનાથી જે 3 લોકનો નાથ રાજી થાય, એને કદાચ હોનાના થાળ ધરાવો ને તો એટલો રાજી ન થાય, સમરણથી એટલો રાજી થાય. એને રાજી કરવાનું સાધન આવડું આ માખણ છે, સોહમ પદ છે ને. સદગુરુ કે આ માખણ મંડો ખવડાવવા, કાનો રાજી થાય જ તમારે કાંઈ. આ માખણ મંડો ખવડાવવા. સમરણથી રાજી થાય એવો બીજો ભગવાન બીજા કોઈ કર્મથી રાજી થતો નથી. સમરણથી એટલો રાજી થાય છે. ભજન કરે એનું આઠે પોર ધ્યાન રાખે, એના આઠે પોર એના ઉપર રક્ષણ કરે, એટલો દયાળુ છે ને એટલો એનાથી રાજી થાય છે. માટે ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર ભવસાગરમાં આસાર છોડી કર સંસાર વિચાર. કળકળાની સંસારનો વિચાર કરી.
તો સંસારમાં સારો સાર સદગુરુનું ભજન કરવું એ છે. આ સારને ગ્રહણ કરે, અસાર છોડી દે. જડ ચેતન બે દિશે જુદા, ન્યારા નહીં લગાર. ચૈતન પદ જો શીત ધરીને સિદ્ધ રૂપ એ જ વિસ્તાર. ભ્રમણા ટાળી જળ અને ચેતન બે નોખા દેખાય. નોખા છે છતાં એક રૂપ દેખાય છે. દેહ ને ચૈતન જુદા છે, પણ ચેતન દેહમાં એટલું ઓતપ્રોત થયું છે કે જુદું હોવા છતાં એક રૂપ દેખાય છે. પણ હવે એક રૂપ જે છે, નથી કહેતા કે આ મગ ચોખા બળી ગયા, હવે એને જુદા કરવા હોય કે સાયણી માંડવી પડે તો જુદા પડી જાય. એમ દેહપણાના ભાવમાં આત્મા અને દેહપણાનો ભાવ એવો મિલન થઈ ગયો છે કે દેહ જ કાર્યરત દેખાય છે અને દેહના ભાવમાં જ આપણે જીવન જીવીએ છીએ. જો ગુરુગમની સાયણી માંડે તો ખબર પડે કે હું દેહ નથી, દેહનો સ્વામી હું છું. દેહ નથી તું દ્રષ્ટા, એનો આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચૈતન સો બ્રહ્મ સ્વરૂપી, પણ એમનેમ નહીં કોઈ સદગુરુ દ્વારા દેખાશે. હું કોણ છું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. તો ભાઈ ગુરુગમ ધ્યાનથી જોવે તો ખબર પડે કે હું ક્યાં દેહ છે, હું તો દેહનો માલિક છું, દેહનો સ્વામી છું. જડ ચેતન બે દિશે જુદા, ન્યારા નહીં લગાર. ચૈતન પદ જો શીત ધરી નહીં. ચૈતન પદમાં ચિત્ત ધૈર્ય તો સિદ્ધ રૂપે જ વિસ્તાર. ભ્રમણા ટાળી. ચૈતન પદમાં જો શીત ધરે તો ખબર પડી કે આ બધો વિલાસ ચૈતનનો જ છે. ચૈતન થકી જ વિદ્યમાન છે. પૃથ્વી સ્થિર હોય ને તોય ચૈતન થકી જ છે. આકાશ વણ થાંભલે ઊભો હોય તો ચૈતન થકી જ છે. બધી વસ્તુ ચૈતન થકી સ્થિતિ પામે છે. ચૈતન વિના કોઈની અસ્થિ નથી. એ ચૈતન પદમાં શીત ધૈર્ય તો તને ખબર પડે કે આ ચૈતન થકી જ બધું છે. તો ચૈતન પદમાં કેમ ચિત્ત ધરવું એ લક્ષ્ય તો આપને ગુરુએ આપ્યું કે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો. क्या जाने आ श्वास की फिर आवन हो के न हो. कर श्वास की सुमिरनी जपी ले अजंपानो जाप. परम तत्वનું ધ્યાન ધરી લેજે સોહમ આપો આપ. આ ચૈતન પદમાં ચિત્ત ધરવાનું લક્ષ્ય ગુરુએ આપ્યું છે. ઊંચામાં ઊંચું વિજ્ઞાન સાધના માર્ગની અંદર જે ઊંચામાં ઊંચું વિજ્ઞાન છે એ આપણને સદગુરુએ આપ્યું છે. એથી અધિક કોઈ સાધના નથી. સુરતા શબ્દના યોગથી કોઈ યોગ મોટો નથી. એ સર્વોપરી શિખરરૂપ જે વસ્તુ છે એ સાધના ઊંચામાં ઊંચી ને ઊંચામાં ઊંચી છતાં સરળમાં સરળ, સહજતાથી સહજ રીતે માણસ કરી શકે એ આ રાજયોગ છે, સહજ યોગ છે. સેજે સેજે થાય એવો આ રાજયોગ છે. હાથીડું આગતા આગતા થાય ને, વખેડું લેતા લેતા થાય ને, ઠામણા ઉટકતા ઉટકતા થાય ને, રોટલા ઘડતા ઘડતા થાય ને, શાક વઘારતા વઘારતા થાય એવો આ યોગ. હારું ન કહેવાય? નોખો પૂજાનો રૂમ રાખો, ત્યાં ગાડલી નાખવીને બેહવું તીકીડે સાધના ચાલુ થાય એવું નહીં.
તમે ક્યાંક મુસાફરીમાં નીકળ્યા હોય તો બસમાં બેઠા બેઠા યોગ થાય. લે હવે પછીથી હેલું તો ક્યું કહેવાતું હોય છે અને ક્યું હોઈ શકે? સહેલામાં સહેલો અને સરળમાં સરળ યોગ સદગુરુએ બતાવ્યો. એ ચૈતન પદમાં જો શીત ધરીને જો ચિત્ત રાખીને જો એટલે તને અનુભવમાં આવશે કે આ બધી કરામત એની છે. અગર ભલા માણા ચામડાની આંખ ન જોઈ હગે, ચામડાના કાન ન સાંભળી હગે, ચામડાની જીભને સાખવા બાખવાની કઈ બાપુ ખબર ન પડે. આ આખું સાંભળું જ છે. શાસ્ત્રકારોએ એમ કીધું છે કે દેહ છે એ હુકલ લાકડાનો ભારો છે. શાસ્ત્રકારો દેહ છે એ સુકલ લાકડાનો ભારો છે. એમાં એક સજીવન બુટ્ટી પડી ગઈ ને એટલે આ ભારો કોટા કાઢી ગયો. હુકલ લાકડાનો ભારો લીલો થઈ ગયો અને એ બટકું નીકળી જાય એટલે તમારી હાથે જ લાકડાની અરે લાકડું બાળો છો કે નથી બાળતા? મુંદલ દયા રાખતા હોય તો કયો હે? અનેથાને ગોકા મારીને કે કાંઈ રહેવા નથી દેવું, રાખ જ કરી નાખવી હે? હુકલ લાકડાનો ભારો છે. આ તો સજીવન બુટ્ટી પડી ગઈ એટલે આ ભારો કોટા કાઢી ગયો. એ બટકું નીકળી જાય એટલે પાછો લાકડાનો ભારો ને લાકડા હારે જ આપણે બાળી દઈએ છીએ હે? એ બટકું નીકળી ગયા પછી બાળવામાં દાટવામાં મુંદલ તમને દયા આવતી હોય તો કયો? એટલે તું હગો બાપ ને તાર દીકરાને બાળી દે. પણ હું કરું? પણ હગા દીકરાને બાળી દે. બાળવાન ક્યાં આવે? અડવામાં બીક લાગવા માંડી કે તમે બધું તમે કરી નાખો બધું કે એ વિધિ આવી ગઈ, કે વિધિ આવી ગઈ, આ બાળી દો એ જ વિધિ. તો ચૈતન પદમાં શીત ધરે તો ખબર પડે કે આ કરામત બધી એની છે, એની છે. ચૈતન પદમાં જો શીત ધરીને સિદ્ધ રૂપે વિસ્તાર ભ્રમણા ટાળી. અખિલ વિશ્વની અંદર એ સિદ્ધરૂપ ચૈતનનો વિસ્તાર છે. એ અણુભાર જગ્યા ચૈતન વિનાની ખાલી નથી. અણુભાર કોઈ જગ્યા ખાલી નથી. જગમે જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય. બ્રહ્માનંદ સુન સોઈ સત્યવાક્ય મેરા. કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં ઈશ્વર તત્વનું અસ્તિત્વ ન હોય. બધે છે. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય. ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી. જીવ ઈશ્વર અને માયા ત્રણ ભેદ કયા. પણ સૂર્ય છે તો કિરણ છે ને કિરણ છે તો પ્રકાશ છે. ઈશ્વર છે તો જીવ છે ને જીવ છે તો માયા છે. તમે જેને માયા માયા કહો છો ક્યાંય અધ્રોધરથી આવેલ નથી. એમાંથી જ પ્રગટેલી પાંચ પછી એ પરિભ્રમથી ઉપજે. આ વાતને સાણા સમજી જાવે. સોઈ દિશે સોઈ ફેરે એકીલા આપે નાવ સલાવે કોઈ બુજે 52 જાકે અર્ધે ગુરુગમ પ્રગટે સોઈ ખેલે સોધારા સંતો કોઈ બુજે 52. પાંચ તત્વ અને પછી જ પ્રકૃતિની બધું એમાંથી જ પ્રગટ્યું છે. વિદ્યા માયા એની છે ને અવિદ્યા એની જ છે, આપણું નથી. રામાયણમાં તુલસીદાસે લખ્યું છે કે સમુદ્ર મંથન કરતા અમૃત નીકળ્યું ને દારૂ એમાંથી જ નીકળ્યો છે. મદિરા એમાંથી નીકળી છે. દેવને ભગવાને બનાવ્યા ને દાનવે ભગવાન બનાવ્યા, પણ સ્વભાવ પ્રમાણે વેદોએ એના વિભાગ પાડ્યા છે. બેયને બનાવનારો મારો નાથ જ છે. દેવને એ બનાવે, દાનવને કોઈ બીજો નથી બનાવતો. વિદ્યા માયા એની છે તો અવિદ્યા બીજી નથી, એની જ છે. બે માયા એની છે ને જગત ચલાવવા બેયની જરૂર છે. પણ
અવિદ્યા માયાથી કેમ બેસાય? કુદરત મહારાજે અવિદ્યા માયા રચી, પણ એમાંથી કેમ બસાય એ સદગુરુ મળે સમજાવે. બાપુ એટલે ગુરુની બલિહારી છે. બે માયા એણે રચી, પણ અવિદ્યા માયાથી કેમ બચી જવું ઈશાન બાન સદગુરુ બતાવે. એટલે સદગુરુની બલિહારી છે, એટલે સદગુરુના ચરણ સેવવાની જરૂર છે. એ સમજણ લઈ તો અવિદ્યા માયા ભલે રહી, પણ તમને નડતર રૂપ થાય નહીં. કે વેક્સિન લઈ લ્યો ભાઈ, પછી કોરોના ન આવે. આમાં એમ જ છે. આ ગુરુગમ છે ને, આમાં તો કદાચ ડુપ્લિકેટ આવતી હોય, કદાચ લાગુ કોઈને દેહને પડે ન પડે, આ તો લાગુ પડે એવી જ. એક ગોકો મરાઈ ગયો, વાર્તા પૂરી. હે, એક વાર લઈ લીધી, એક જન્મ નહીં, જન્મ જન્મ ન આવે બાપુ. એક જન્મ નહીં, જન્મ જન્મ અવિદ્યા ઢુકડી ન આવે. નામથી નિપટ રહેવે કારજ ઉનકા સરે. ન્યા વિદ્યાને આવવાનો કોઈ અવકાશ નથી, નથી અને નથી. આ ઘર આપણને સદગુરુએ બતાવ્યું. તો જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય, બધું આમાંથી જ છે આવું સમજાય. ગુરુગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી. તમારે જીવદશા અને માયાના આવરણમાંથી છૂટવું હોય તો ગુરુગમ લક્ષ્ય પ્રાપ્ત કરી અને હર દમે દમ સ્મરણ કરો. એવી રીતે ગુરુ ગુણ ગાવામાં ભાંભૈડા નાખવાના નથી, દેકારા કરવાના નથી. તમે સ્મરણ કરો ને એ ગુરુના ગુણ સાચી રીતે ગાવાની વાતો છે. ગુરુ ગુણ ગાઓ, ગુરુ ગુણ ગાઓ, ઠીક છે. એનો મહિમા ગાઈને એકબીજા આપણે સાંભળીએ વતાઈ સારી જ છે, પણ ખરેખર નામ સ્મરણ કરો ને. હર દમે દમ જેણે ગુરુ ગુણ ગાયા ને એ નરડાયા, અને એ માયા અને જીવપણાના આવરણમાંથી બાપા એ બચી ગયા. માટે ગુરુગમ ધારે દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય. કઈ કેવી રીતે ગુરુ ગુણ ગાય? એક શબ્દ બ્રહ્મ વાણીથી જોવો. શબ્દ બ્રહ્મનું ગાન કરો, એ ગુરુ ગુણ ગાવાની વાતો છે. અને મનના મહિમાથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી જેણે સ્મરણ કર્યું એ આ વિદ્યા માયાથી બચી ગયા. બાકી વિદ્યા માયા એની છે વાલા, અવિદ્યા એની છે. દેવો એણે બનાવ્યા, દાનો એને બનાવ્યા. આપણી સત્તાથી કાંઈ થતું નથી ને એની ઈચ્છા હોય એમ બધું થયા કરે. બધાને એ જીવાડે. આપણે શું કરવાનું? અમૃત છે ને દારૂ છે, આપણે શું પીવું એ આપણે વિચારવાનું ને. આપણે વિચારવાનું. બે વસ્તુ ભલે ને રહી. એક ઝેરની દુકાન છે ને એક મીઠાઈની દુકાન છે. કઈ દુકાને ચડીને તમારે શું ખરીદવું એ તમારે વિચારવાનું છે ને. દુકાનો તો બે છે. તો તમારે ઓલી દુકાન શું કામ જવું જોઈએ? તમે મીઠાઈની દુકાન જાઓ ને, તમને કોણ ના પાડે? કદાચ ઝેર ઉપર સરકારનો પ્રતિબંધ છે, કાંઈ અમૃત ઉપર થોડોક છે ભલામણા? ના ના, અમૃત ઉપર પ્રતિબંધ નથી. એની તો છૂટ છે. જેટલી ખરીદી કરવી ને જેટલું પીવું હોય એટલું, એમાં તો છૂટ છે. એમાં તો સદગુરુ સરકારની સબસિડી હોત છે. લ્યો, તમને મનાય તો અમૃત પીવામાં સબસિડી છે. થોડું ભજન કરો ને જાજુ ફળ મળે વાલા. હા, અને શાસ્ત્રો એમ છે કળજુગમાં સબસિડી વધારીશ. હો, તમે માનો કે ન માનો? અટાણે કળયુગમાં ભગવાને સબસિડી પુણ્ય કરો એમાંય વધારી, દાન કરો એમાં વધારી, ભજન કરો એમાં વધારી. થોડું ભજન કરો ને જાજુ ફળ મળે એ આ સમયમાં, કળયુગમાં. થોડું પુણ્ય કરો ને ઢગલા થઈ જાય એ આ સમયમાં. અટાણે સબસિડી એને 100% કરી નાખી. લ્યો, તમે માનો કે ન માનો, 100% સબસિડી છે. આ સબસિડીમાં આપણે નો જાજુ કામ કરાય, ભજન કરવાનું, ઢગલા થઈ જાય ભલામણ. હા, એટલે આપણા માટે હોનાનો સમય કહેવાય. ફૂલ સબસિડી અટાણે છે. લ્યો,
હોય 100%. થોડું કરો ને જાજુ ફળ મળે એ આ સમય છે. એટલે બીજા ભલે કળજુગને નકારે, પણ શાસ્ત્રકારોએ કળજુગને વખાણ્યો છે કે કળજુગ સમાન જુગ નહીં તુલસીદાસ, જો કરે નર યત્ન. કળજુગ સમાન યુગ નથી જો પ્રયત્ન કરવામાં આવે. તુલસીદાસ કે આવો સમય આવો દુર્લભ છે. થોડું કરો ને જાજુ મળે, અટાણે 100% સબસિડી. એટલે બીજી લપ મેલીને સદગુરુનું ભજન કરાય ને ટાણું થાય એટલે રોટલા ખાઈ લેવાય, બીજું શું હોય? એમ જ કરાય ને. આરતી કરો અન્નદેવ તમારી, અન્નદેવની આરતી. એટલે ટાણું થાય એટલે રોટલા ખાઈને સદગુરુનું ભજન કરાય. ભજન કરાય ને આનંદ કરાય. એટલે ખૂબ આનંદમાં રહેવું અને સદગુરુનું ભજન કરવું. સદગુરુ દેવ કી જય.